ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। આગામી 2 દિવસ રાજ્યમાં છે કમોસમી વરસાદની આગાહી। કયા કયા વિસ્તારમાં પડશે વરસાદ જુઓ અહેવાલ। કાળઝાળ ગરમીથી લોકોને મળશે રાહત। હીટ સ્ટ્રોકના ડરથી લોકો બહાર જવાનું ટાળે છે, પરંતુ હવે 2 દિવસ ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે। ગરમીથી આગામી 2 દિવસ મળશે મોટી રાહત। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે 2 દિવસ અમુક વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ। હવામાન વિભાગે આજે 11 જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની વાત કરી છે, જેમાં વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, નવસારી, સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ઉપરાંત દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। તો બીજી તરફ આવતીકાલે પણ હવામાન વિભાગે 5 જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં વરસાદ થઈ શકે। જો વરસાદની વાત કરીએ તો ગુરુવારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, તો દાહોદમાં કરા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી। હવે આગામી 2 દિવસ વરસાદની આગાહીથી ફરી ખેડૂતની ચિંતા વધી છે। આ વર્ષે 4 મહિના ભરપૂર વરસાદ થશે। અંબાલાલ પટેલે ટીટોડીના ઈંડા પરથી આગાહી વ્યક્ત કરી છે। ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે। આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન અલગ અલગ રીતે લગાવવામાં આવતું હોય છે। સામાન્ય રીતે લોકવાયકા એટલે ટીટોડીના ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે। ત્યારે લુણાવાડા તાલુકાના દલુખડિયા ગામમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતમાં જણાવ્યું કે ટીટોડી 4 ઈંડા મૂકે તેના પરથી એવું નક્કી થાય કે વરસાદ 4 માસ સારો રહેશે। જો 1 ઈંડું મૂકે તો અષાઢમાં વરસાદ, 2 ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ, 3 ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ અને 4 ઈંડા મૂકે તો 4 મહિના વરસાદ આવશે તેવી માન્યતા છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ઈંડાની અણીઓ નીચે રહે તો વરસાદ સારો થાય છે। ટીટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે, ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે, સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે। એટલે કે આ વર્ષે ખેડૂતો રાજી થશે તેવી આગાહી છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ શાયરાના અંદાજમાં જાહેર મંચથી કાર્યકરોને મોટી શીખ આપી। आनंद बनकर जिसकी हिफाजत हवा करे वो शर्मा क्या मुझेगी जिसको रोशन खुदा करे। ક્ષત્રિય સમાજના વિરોધથી ઘેરાયેલા પરસોત્તમ રૂપાલાએ શાયરાના અંદાજમાં કાર્યકર્તાઓને મોટી શીખ આપી છે। વિવાદ અંગે પહેલીવાર જાહેર મંચથી કાર્યકર્તાઓને ધૈર્ય અને સંયમપૂર્વક વર્તવા રૂપાલાએ શીખ આપી। હાથ જોડીને રૂપાલાએ કાર્યકર્તાઓને વિનંતી કરી કે વાતાવરણને ડહોળવાના પ્રયત્નો થઈ રહ્યા છે, મને રાજકોટના મતદારો પર ભરોસો છે। સાથે રૂપાલાએ 100% મતદાન કરવા આહવાન કર્યું છે। તેમણે કહ્યું કે મને પાકી શ્રદ્ધા છે કે રાજકોટના મતગણતરીના આંકડા જ્યારે પ્રસિદ્ધ થશે ત્યારે કેટલાક મારા ગૌરવશાળી કાર્યકર્તાઓના બૂથના નામ એમાં 100%ના મતદાનમાં આવશે। તો બીજી તરફ વજુભાઈ વાળાએ પણ રૂપાલાની તરફેણ કરતા કહ્યું કે ભૂતકાળ ભૂલી જઈ આપણે રૂપાલાને 2 લાખની વોટની લીડથી જીતાડીશું। બીજી તરફ ક્ષત્રિય સમાજે હજુ પણ રૂપાલાને માફ નથી કર્યા। 16મીએ રાજકોટમાં રૂપાલા ફોર્મ ભરશે, આ પહેલા તેઓ રાજકોટમાં સભા યોજશે। તો ક્ષત્રિય સમાજ પણ મહાસંમેલનની તૈયારીમાં છે। રૂપાલાના શાયરાના અંદાજનો ક્ષત્રિય સમાજે કડક અંદાજમાં જવાબ આપ્યો। संसद में बहुत हुई है, लोकसभा में हुई है, राज्यसभा में हुई है। पार्टी आपेला कार्यक्रम ने पार्टीना कार्यकर्ता तरीके હું આપની વચ્ચે લઈને આવ્યો છું। તો પુરુષોત્તમ ભાઈ તમે તો કાલે શાયરી બોલ્યા અને એવું પાછા બોલ્યા છો કે મેં તો રાજ્યસભાએ જોઈ છે, મેં તો લોકસભાએ જોઈ છે, મેં તો સત્તાના બહુ સ્થાનો જોયા છે। તો તમે બધું જોઈ લીધું હોય પુરુષોત્તમભાઈ, માટે તમારી ઉમેદવારી તમારું હાઈકમાન્ડ કહે ને એ પહેલા વિડ્રો કરી લ્યો। રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ આક્રોશ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો। ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે, પરંતુ ભાજપ દ્વારા કોઈ એક્શન લેવામાં ન આવતા ગુજરાત સહિત અનેક રાજ્યોના વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। પરસોત્તમ રૂપાલાએ બોલેલી શાયરી પર રાજપૂત સમાજ સંકલન સમિતિએ પ્રતિક્રિયા આપી છે। સમિતિએ કહ્યું કે આ શેરો શાયરીનો સમય નથી, તમે બધું જોઈ લીધું છે, તો ઉમેદવારી પરત ખેંચી લો। વધુમાં જણાવતા કરણસિંહે કહ્યું કે રૂપાલાના દરેક નિવેદનથી ક્ષત્રિય સમાજનો આક્રોશ વધે છે। વધુમાં જણાવતા કરણસિંહે કહ્યું કે અમે સંતોને પ્રાર્થના કરીએ છીએ કે રૂપાલાની ઉમેદવારી રદ થાય તે સિવાય વિવાદનો અંત નહીં આવે। આ ઉપરાંત રૂપાલા સામે વિરોધ માટે ક્ષત્રિય સમાજ મહાસંમેલન કરશે તેવી પણ વાત કરી। રૂપાલાની ટિકિટ રદ કરવા મક્કમ ક્ષત્રિય સમાજ હવે મહાસંમેલન કરી વિરોધ નોંધાવશે।
પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા 14 એપ્રિલના રોજ રવિવારે રાજકોટમાં સંમેલન મળશે. રતનપર પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય હાજરી આપશે. ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં સંમેલનમાં લોકો હાજર રહે એ માટે રાજપૂત સંકલન સમિતિ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યના વિવિધ શહેરોમાંથી 500થી વધુ લક્ઝરિયસ બસો અને 1000થી વધુ ગાડીઓમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો રાજકોટ સંમેલનમાં પહોંચશે. પ્રેસ કોન્ફરન્સ કરી સમાજ આગેવાનોએ માહિતી આપી હતી કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 30થી વધુ લક્ઝરી બસો અને 100થી વધુ ગાડીઓમાં લોકો રાજકોટ ખાતે પહોંચશે. સંમેલનમાં જતા સમયે કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વિવિધ સૂચના આપવામાં આવી છે, જેમાં કાર અને બસ વ્યવસ્થિત પાર્ક કરવી, કોઈ અવ્યવસ્થા ન થાય એ માટે સહયોગ આપવો, સંમેલનમાં ગ્રાઉન્ડ પર રાખેલી બેઠક વ્યવસ્થા મુજબ બેસવું, સંપૂર્ણ કાર્યક્રમ ફેસબુક યુટ્યુબ પર લાઈવ કરવો, મીડિયામાં કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યૂ ન આપવું, રસ્તામાં કોઈ પણ સ્થળે નારેબાજી કરવી નહીં, રસ્તામાં કોઈ પણ સાથે તકરારમાં ઉતરવું નહીં, રસ્તામાં પોલીસની ટીમને સહયોગ કરવો, ટ્રાફિક જામ થાય એ રીતે વાહન પાર્ક કરવા નહીં, સ્ટીકર કે બેનર આપના વાહનો પર લગાવવા. આમ પરસોત્તમ રૂપાલા સામે હવે ક્ષત્રિય સમાજ એડી ચોટીનું જોર લગાવશે તે નક્કી છે. તો બીજી તરફ પરસોત્તમ રૂપાલાને મળી ગઈ માફી. કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી કરી અને સમર્થન જાહેર કરી દીધું છે. એક તરફ ક્ષત્રિય સમાજ રૂપાલા સામે નમતું જોખવા તૈયાર નથી. 14 એપ્રિલે મહાસંમેલન માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતમાંથી ક્ષત્રિયોને આમંત્રણ આપી દેવાયું છે. મોટી સંખ્યામાં લોકોને રાજકોટ પહોંચવા આહવાન કરાયું છે. ત્યારે ક્ષત્રિય સમાજની જ એક પાંખ ગણાતી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને સમર્થન આપ્યું છે. કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને ટેકો જાહેર કર્યો છે. સાથોસાથ કાઠી ક્ષત્રિય સમાજે વિવાદ મુદ્દે રૂપાલાને માફી પણ આપી દીધી છે. પ્રધાનમંત્રીનો હાથ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે કાઠી ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન આપ્યું હોવાની વાત છે. ભાજપના કાર્યાલયમાં પત્રકાર પરિષદ યોજી સમર્થન આપવામાં આવ્યું છે. કાઠી ક્ષત્રિય સમાજની માફી બળતામાં ઘી હોમવાનું કામ કરશે કે સમગ્ર મામલો થાળે પાડશે એ જોવું રહ્યું. આ તરફ બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનું ચોખાની ઉછામણી કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બનાસકાંઠામાં ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે. કોંગ્રેસનું ગઢ ગણાતા અને કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનો મત વિસ્તાર વાવ પંથકમાં ભાજપના ઉમેદવારનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું. વાવ પંથકના ગામોમાં રેખાબેન પ્રચાર કરવા જતા અહીં લોકોએ ઢોલ નગારા સાથે ચોખાની ઉછામણી કરી અને પરંપરાગત ગીત ગાઈને ભવ્ય સ્વાગત કર્યું હતું. આવા ભવ્ય સ્વાગતને લઈ પ્રચાર યાત્રાના ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. જોકે ડોક્ટર રેખાબેને જિલ્લાનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી અને ચૂંટણીમાં ભાજપનો દરેક કાર્યકર બનાસકાંઠા બેઠકનો ઉમેદવાર હોવાનું જણાવ્યું. બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના મહિલા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને પ્રચારમાં ગામે ગામ અભૂતપૂર્વ આવકાર સાંપડી રહ્યો છે. બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વ ગલબાભાઈ પટેલની પૌત્રીને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા જિલ્લાના પશુપાલકો સહિત તમામ સમાજમાં આનંદની લાગણી છે. ચૂંટણી પ્રચાર તેમજ લોકસંપર્કમાં ડોક્ટર રેખાબેનને ગામે ગામ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને રાજના મળી રહ્યા છે લાખથી લઈ અને રોજના મળી રહ્યા છે લાખથી લઈ અને 1.5 લાખ રૂપિયા. આ વાત ખુદ ગેનીબેને જાહેરમાં કરી. બનાસની બેન તરીકે પ્રખ્યાત ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે. સ્પષ્ટ વક્તા તરીકેની તેમની છાપ તેમજ તેમની પોતાની નિવેદનબાજીને કારણે તેઓ હંમેશા લોકોના ફેવરિટ બની રહે છે. ત્યારે હવે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને રોજના મળી રહ્યા છે લાખથી 1.5 લાખ રૂપિયા. જી હા, ગેનીબેન ઠાકોરે લોકોને અપીલ કરી હતી કે ચૂંટણી ડિપોઝિટ ભરવા માટે લોકો ફાળો આપે. દરેક લોકોને ઓછામાં ઓછા 11 રૂપિયા અને વધુમાં વધુ યથાશક્તિ મુજબ ફાળો આપવા ગેનીબેને અપીલ કરી હતી. સાથે ગેનીબેને પોતાના એકાઉન્ટમાં પૈસા નાખવા માટે QR કોડ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ગેનીબેનની અપીલને લોકોએ ખૂબ ઉત્સાહ સાથે વધાવી છે. ગેનીબેને પ્રચારમાં દાવો કર્યો કે 10 દિવસથી પ્રચાર કરી રહ્યું છું, રોજે રોજ 1.5 લાખનો ફાળો આવી રહ્યો છે. ચૂંટણી લાંબી ચાલશે એટલે 50 લાખ જેટલો ફાળો આવી જશે. દરેક ખર્ચ લોકો ઉપાડી રહ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો. ગેનીબેન 15મીએ પાલનપુરમાં ઉમેદવારી પત્ર ભરશે. સોમાભાઈ પટેલના રાજીનામા વિવાદમાં કોંગ્રેસ ફસાઈ ગઈ છે. સોમાભાઈએ કહ્યું, હું કોંગ્રેસમાં હતો તો કોંગ્રેસ કહે છે સબૂત આપો. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. હજુ ભાજપના રાજકોટ બેઠકના પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોનો વિવાદ શમવાનું નામ નથી લેતો, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલના રાજીનામાનો વિવાદ વકર્યો છે. સોમાભાઈ પટેલે અંગત કારણો ધરીને ફરી એકવાર કોંગ્રેસ છોડી છે, તો બીજી તરફ રાજીનામા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસ કહે છે કે સોમાભાઈને 2020માં જ સસ્પેન્ડ કરાયા હતા. આ વાતને લઈ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા સોમાભાઈએ કહ્યું કે મને તારીખ યાદ નથી, પરંતુ મોહન પ્રકાશ હાજર હતા. ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે તમે અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી એટલે તમારું સસ્પેન્શન રદ કર્યું છે.
રાહુલ ગાંધીની સભા રાજકોટમાં હતી તે પહેલા કોંગ્રેસમાં મને ખેસ પહેરાવ્યો હતો. જો એ લોકો કહેતા હોય કે હું કોંગ્રેસમાં નથી તો તેઓ ખોટું બોલે છે. મારી પાસે વિડીયો અને ફોટા પણ છે. મને 2020 પછી ફરીથી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યો હતો. સોમાભાઈ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય તથા કોળી સમાજના મોટા નેતા છે. ચૂંટણી સમયે પક્ષ પલટાની મોસમ પૂરજોશમાં છે. ચૂંટણી સમયે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની જાણે મોસમ ખીલી છે. મહેસાણામાં કોંગ્રેસને લાગ્યો ઝટકો. યુથ કોંગ્રેસ હિતેશ રાયકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હર્ષદ રાવલ ભાજપમાં જોડાયા. મહેસાણા કમલમમાં જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યના હસ્તે કેસરિયા કર્યા. તો આ તરફ પાટણમાં પણ ચૂંટણી પહેલા જોડતોડનું રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની જોડતોડની રાજનીતિ તેજ બની છે. રાધનપુરમાં કોંગ્રેસમાં ભંગાણ તો ચાટસ્મામાં ભાજપમાં ભંગાણ સર્જાયું. રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હમીરજી ઠાકોરે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં મળ્યા. તેમણે પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીની હાજરીમાં કેસરિયા કર્યા. તો આ તરફ ચાણસ્માના જીતોડાના ગામના પૂર્વ સરપંચ જવાનજી વાઘેલા કોંગ્રેસનો હાથ પકડ્યો. 30 જેટલા સમર્થકો સાથે ભાજપ છોડીને કોંગ્રેસમાં જવાનજી જોડાઈ ગયા. કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસનો હાથ પકડ્યો. તો દાહોદના લીમખેડા અને સંજેલીમાં આપ અને બીટીપીમાં ભડકો થયો. આપ અને બીટીપીના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા. દાહોદ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર જશવંતસિંહ બાબુના નિવાસસ્થાને જઈને ભાજપમાં જોડાયા. જશવંતસિંહ બાબુરે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં પ્રવેશ અપાવ્યો. ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે. નેતાઓ સજ્જ થઈ ગયા છે. પ્રચાર કરવા કેટલાક નેતાઓએ અનોખી સ્ટાઇલમાં પ્રચાર કર્યો. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે. મતદારોને આકર્ષવા નેતાઓ પ્રચારમાં અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. કોઈ ઘોડે સવારી કરી પ્રચારમાં વ્યસ્ત છે તો કોઈ ગાડામાં પ્રચાર કરતા દેખાયા. લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. તમામ રાજકીય પક્ષો પ્રચારના મૂડમાં. ત્યારે સુરતમાં ભાજપના ઉમેદવારોનો ચૂંટણી માટે અનોખો પ્રચાર કરતા જોવા મળ્યા. ઓલપાડ વિધાનસભામાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બળદગાડામાં સવાર થઈ નેતાજીના પ્રચાર કરવા નીકળ્યા. ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ ઉમેદવાર માટે બળદગાડું ચલાવી પ્રચાર કરતા નજરે પડ્યા. જોકે ગતરોજ તેમને ઘોડા પર બેસીને પ્રચાર કર્યો હતો. ચૂંટણી ટાણે અલગ અલગ રીતે અપનાવી પ્રચાર કરવાની ઉમેદવારીની અનોખી સ્ટાઇલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પાટણમાં સરકારી કર્મચારી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે. આરોપ છે કે તેમણે રાજકીય પાર્ટીના નેતાનું ઘરે સન્માન કર્યું. પાટણમાં સરકારી કર્મચારી વિરુદ્ધ આચારસંહિતા ભંગની રજૂઆત થઈ છે. પ્રાથમિક શાળામાં શિક્ષક તેમજ સીઆરસી તરીકે ફરજ બજાવતા વિનોદ સોલંકી વિરુદ્ધ રજૂઆત આવી છે. વિનોદ સોલંકીએ પોતાના નિવાસ સ્થાને પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સન્માન કરતા વિવાદ સર્જાયો છે. સરકારી કર્મચારી હોવા છતાં રાજકીય નેતાનું સન્માન કરતા આચારસંહિતા ભંગની રજૂઆત કરવામાં આવી. અજાણ્યા શખ્સ દ્વારા ચૂંટણી કેન્દ્રમાં ફરિયાદ આપતા તંત્રએ તપાસ હાથ ધરી છે. વિનોદ સોલંકી શિક્ષક અને સીઆરસીની સાથોસાથ ચૂંટણીમાં પોલિંગ ઓફિસર 1માં પણ નિયુક્ત કરાયા છે. આ વિવાદ સર્જાતા હવે વિનોદ સોલંકી સામે ચૂંટણી અધિકારીએ તપાસ કરી અહેવાલ ચૂંટણી વિભાગમાં રજૂ કર્યો. આ તરફ વધુ એક મહત્વના સમાચાર. પાટણ પાલિકાના તાલિબાની ફરમાન સામે કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. પાલિકાએ પ્રજા પર લાદી દીધો ડબલ વેરો. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા હાલ વિવાદમાં આવી છે. પાલિકાએ સામાન્ય લોકોને આંચકારૂપ નિર્ણય લીધો છે. પાલિકાએ તમામ વેરા ડબલ કરી દેતા લોકો ત્રાહિમામ પુકારી ગયા. આ નિર્ણયનો કોંગ્રેસ દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓ હાથમાં બેનરો લઈ રસ્તા પર ઉતર્યા. પાલિકા બહાર ભારે સૂત્રોચ્ચાર કરતા પોલીસને આવવાની ફરજ પડી હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ વેરા વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાટણ નગરપાલિકાએ પાણી, સફાઈ, ભૂગર્ભ ગટર સહિતનો વેરો ડબલ કરી દેતા રોષ જોવા મળ્યો. પાલિકાએ પાણી વેરો 600 માંથી વધારીને 1200 રૂપિયા કરી દીધો છે, તો ગટર વેરો 300 થી વધારી 600 રૂપિયા કરી દીધો છે. સાથે જ સફાઈ અને સ્ટ્રીટ લાઇટ વેરો પણ ડબલ કરી દેવાયો, જેથી પ્રજાની હાલત કફોડી બની છે. વેરા વધારા સામે વિરોધ નોંધાવવા કોંગ્રેસ કાર્યકર્તાઓએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા. જોકે પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી વાનમાં બેસાડ્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પ્રજા પર લાદવામાં આવેલા આ વેરા ઘણા અસહ્ય છે. આ વેરો પાછો નહીં ખેંચવામાં આવે તો આક્રોશ વધી શકે છે. અમદાવાદમાં રફતારનો કેર જોવા મળ્યો. સ્પીડમાં આવેલી કાર ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ. રફતારનો કહેર અમદાવાદમાં થંભવાનું નામ નથી લઈ રહ્યો. નબીરાઓ સ્પીડમાં કાર હંકારી અનેક નિર્દોષોનો ભોગ લઈ રહ્યા છે. પાછલા 3 મહિનામાં અમદાવાદમાં અનેક મોટા અકસ્માતો સર્જાયા છે. ત્યારે આવો જ એક અકસ્માત સર્જાયો શહેરના વાડજ વિસ્તારમાં. અહીં રફતારમાં મશગુલ એક કાર ચાલકે ઝૂંપડામાં કાર ચડાવી દીધી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે રિવરફ્રન્ટ તરફના વળાંક પાસે કાર ફૂટપાથ પરથી કુદાવી ઝૂંપડામાં નાખી દીધી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું. કારની સ્પીડ એટલી વધુ હતી કે ફૂટપાથ કૂદી કાર ઝૂંપડામાં ઘૂસી ગઈ. જો કે આ ઘટનામાં પોલીસે કાર ચાલકને સબક શીખવાડવા કવાયત તેજ કરી છે. ઝૂંપડામાંથી કારને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી. પાટણમાં બાઇક અને એક્ટિવાના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. એક્ટિવા ચાલક ઉછળીને રોડ પર પટકાયો. નાની સરખી ચૂક પડી શકે છે ભારે. કંઈક આવી જ ભૂલ વાહન ચાલકોને ભારે પડી ગઈ.
પાટણમાં બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઇક પર સવાર મહિલા અને ચાલકની ઈજાઓ પહોંચી તો રોંગ સાઈડમાંથી આવી રહેલા એક્ટિવા ચાલક ઉછળીને જમીન પર પટકાયો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા. અકસ્માત પાટણની ગોલ્ડન ચોકડીની રેલવે નાળા તરફના માર્ગ પર સર્જાયો હતો, જેમાં અકસ્માત સમયે આસપાસના ઉભેલા લોકોએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.